જોતા જણાયું શાંતિ, જોતા જણાયું શાંતિ કે અમને સંતોષમાં મળે છે. સંતોષી જન તો સુખિયા, તૃષ્ણા એ શું વળે છે. પેલી કડીમાં કીધું કે કુદરતનો કાયદો છે, જેવું વાવો તેવું લણશો. હવે આ કુદરત એટલે શું? કુદરત કોને કેવું? કુદરત એટલે કે કર્મનું ફળ આપે છે, કર્મ કરાવે છે, કર્મ કરવા માટેની પ્રેરણા આપે છે, કર્મ કર્યા પછી ભોગવતા સમયે હું આજ કર્મનું ફળ ભોગવી રહ્યો છું એવું જ્ઞાત કે અજ્ઞાત કરાવે છે. કુદરત એટલે શું? ગીતાના ભજનમાં બંને ભજનમાં ગીતાના સિદ્ધાંતો આમ સતાર બાપુ સ્પષ્ટતાથી બતાવતા એવું સમજાય. અર્જુને કીધું ને કે ભાઈ વ્યામિશ્રેણ એવ વાક્યેન બુદ્ધિ મોહય શિવ મેં, તમારા દ્વિઅર્થી બે અર્થી વાક્યો દ્વારા મારી બુદ્ધિ ભ્રમિત થાય છે. તમે શું કહેવા માંગો છો? તો ભગવાને કીધું કે ભાઈ લોકેસ્મિન દ્વિવિધા, આ લોકોની અંદર બે પ્રકારની ધારા ફેલાયેલી, વિચારધારા ફેલાયેલી છે. લોકે અસ્મિન, આ લોકોની અંદર લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ, એક તો કે જ્ઞાન યોગે ને સાંખ્યા નામ, અને બીજી કર્મ યોગે ને યોગી નામ. એક કર્મ યોગીઓની કર્મમાં અને જ્ઞાન યોગીઓની સાંખ્યમાં, એટલે કે તત્વમાં. તો અહીંયા સતાર બાપુ પણ એમ કહે કે ભાઈ બે માર્ગ છે, સમજુ શાણાના મન ભાવે તે તું કરતો જા. પણ શરૂઆત ક્યાંથી થાય કે ભાઈ કુદરતનો કાયદો. કુદરત અક્ષર એવી રીતે બને, આપણે જે કર્મ કહીએ છીએ, ગીતા જેને કર્મ કહે, કર્મમાં નિષ્ઠાવાન થવું, અથવા તો એમ કે યોગસ્થ કુરુ કર્માણી, અનેક કર્મોની વ્યાખ્યામાં કર્મ અક્ષર માટે ભગવાને ખૂબ વજન આપ્યું. આ કુ ધાતુ છે, કુ અક્ષર, કુમાંથી કૃત આવ્યો અને કૃતમાંથી કર્મ અક્ષર આવ્યો, અને આપણી દેશી ભાષામાં એને કહીએ કામ, કામ કરવી. એમ કર્મની અંદર જે રત છે કુદરત, કુદરતનો કાયદો શું છે કે જેવું વાવો તેવું લણશું. કર્મની અંદર આપણે જેવા રત થઈ, જેવા ભાવ સાથે કર્મ કરશું એવું ફળ મળશે. એમ કુદરતનો કાયદો છે, જેવું વાવો તેવું લણશું. જવું વાવે જવું ફળે છે, અને ઘઉં વાવે, એટલી આમ સિમ્પલ સહજ વાત કરી. પણ કે ભાઈ જેવું કર્મ, તો બધાય માનો કઈ ને કઈ કર્મ કરવા માટે પ્રેરા રહ્યા છે, કઈ ને કઈ કર્મ કરી રહ્યા છે. ગીતાના સિદ્ધાંત તો ત્યાં સુધી કે એક ક્ષણ માટે પણ માણસ કર્મ કર્યા વગર રહી નથી શકતો. તો આ મહાપુરુષો શું કે એમ કર્મ કર્યા વગર નથી ચાલે. એમ કર્મ માણસ કરે જ છે, ધારે કે ન ધારે. કદાચ એવો વિચારે કે કાંઈ કરવું નથી તો આળા કરવી પડે, બાકી કરવું તો પડે છે. એમ વિચારને મારવા પડે. આગળ કે સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસંપ કલેશો. હવે કર્મ માણસ કોઈ પણ હિસાબે કરવું પડશે માણસને. તો એક તો વિચાર છે કે ભાઈ પોતાના નિજી સ્વાર્થોને લઈને કરે, અથવા તો પરમાર્થની દ્રષ્ટિએ કરે. સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસંપ કલેશો. પણ જે કર્મની અંદર પોતાનો ભાવ શુદ્ધ નથી, જે કર્મની અંદર કેવળ અને કેવળ પોતાનું જીત છે, સામેનું અહિતનો જેમાં વિચાર પણ નથી કે ભાઈ સામેનો અહિત થશે કે કેમ. અને આ માનવ જીવન માટે જટિલ જ્ઞાન એટલું છે, ભગવાને કીધું તો ખરા કે જ્ઞાન યોગે ને સાંખ્યા નામ, એમ તો કીધું ભગવાને. પણ વાંધો એ આવે છે કે કોઈ પણ માણસ, એક માણસનો ઉછેર એક ગરીબ પરિસ્થિતિમાં થયો છે, એક સામાન્ય પરિસ્થિતિમાં થયો છે, કે જેણે પોતાનું જીવન બસત કરી અને જીવનનો ગુજારો કર્યો છે.
નાનપણથી લઈ અતિશય ગરીબાઈ જોઈ છે, અતિશય જે પણ કોઈ દરિદ્રતાનું દુઃખ જોયું છે, એમાંથી એકનો ઉછેર થયો છે. તો એને જગત ના જે સાપેક્ષ સિદ્ધાંતો છે તે એને એવું લાગે કે ભાઈ સત્ય આમ હોવું જોઈએ, સત્ય આમ હોવું જોઈએ, સત્ય આમ હોવું જોઈએ. સાવ દેશી ભાષામાં સમજીએ તો આપણા વડીલો હોય 50 રૂપિયામાં કદાચ 6 મહિના કે 4 મહિના કે વર્ષથી કાઢતા હોય તો એના માટે 50 રૂપિયાની બહુ કિંમત છે, કારણ કે એનો ઉછેર એમાં થયો છે. તો એને સત્ય એવું સમજાવવાનું, એવું જ સમજાય, કારણ કે જેમાંથી પસાર થયા જેવું લાગ્યું એવું માણસ કહે છે. નરસિંહ મહેતા કે એમ જે એને જે સત્ય સૂજે એ જ એમ કે ભાઈ આમ જ હોય એમ. એટલે તો ત્યાં સુધી કીધું ગ્રંથ તે ગડબડ કરી વાત ન કરી ખરી એમ. આમ આખો ગોટાળો થઈ ગયો એમ કે માણસને ક્યાંથી સત્ય સમજવું એમ. પછી વળી પાછા એ જ માણસના સંતાન છે એનો ઉછેર 500 રૂપિયામાં થયો છે કે એને 500 રૂપિયામાં મહિનો કાઢ્યો છે. વળી એના સંતાનો છે તો એ 5000માં, 10000માં, 25000માં મહિનો કાઢે છે. તો એને જ્ઞાન એમ થાય છે, આપણે સમાજમાં જોતા હોય તો એમ થાય કે ઘટિયા એવું કહેતા હોય છોકરા બહુ પૈસા વાપરે છે, અને છોકરા એમ કહેતા હોય કે બાપાને કરું કસ 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 કર્યા કરે છે. પણ એમ કેમ એમ? તો કે ઓલાનું જીવન એવા સત્યમાંથી પસાર થયું છે, આનું જીવન આવા સત્યમાંથી. આણે ઓલું જોયું જ નથી, ઓલાએ આ જોયું જ નથી, તો એને કેમ સમજાય? જટિલતા એટલા માટે છે, જેને જે સત્ય સૂજે ઈ જ એને એમ પૂછે કે આ જ બરાબર છે. એટલે કે સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસંપ કલેશો. એકવાર સામેવાળા માણસની ભૂમિકાથી જ્યારે આપણે વિચાર જોવામાં આવે કે સામાન્ય વ્યક્તિ કહે છે તો એવું શું કામ કહે છે, એવું કરે છે તો એવું શું કામ કરે છે, તો કદાચ સત્ય દર્શનનો આપણને દ્વાર ખુલે કદાચ આપણામાં કે ભાઈ એવું કહે છે તો એ શું કામ કહે છે, એવું કરે છે તો એ શું કામ કરે છે. એવી એક શ્રદ્ધા સાથે એક દ્વાર જો આપણામાં ખુલ્લું હોય તો કદાચ આપણે એને દિવ્ય દ્રષ્ટિથી, ગીતા કે દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું એમ, તો કદાચ એ દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકાય કે આ માણસનો ઉછેર આમ થયો છે એટલે આમ કરે છે, આ માણસનો ઉછેર આમ થયો છે એટલે એમ કરે છે. અથવા તો ઘણીવાર એવું પણ હોય કે ગરીબ પરિસ્થિતિમાં જન્મ થયો હોય, ગરીબ પરિસ્થિતિમાં મોટા થયા હોય, તો પછી ભારે ભારે મોંઘા મોંઘા કપડાં પહેરવા પડે, મોંઘી મોંઘી વસ્તુ લેવી પડે. શું કામ? તો કે પોતાના મનને એવો અહેસાસ આપવા માટે કે આપણે ગરીબ નથી એમ. પોતાના મનને માણસ અહેસાસ આપવાનો પ્રયાસ કરે કે આપણે ગરીબ નથી, આપણે ગરીબ નથી, આપણે ગરીબ નથી એમ. નગર પેલી આઈન્સ્ટાઈનની વાત છે ને કે ભાઈ 3 ટી-શર્ટ જિંદગીમાં એ રાખતા એમ કપડામાં, ચોથું ટી-શર્ટ લે તો ત્રીજું જે પેલું ટી-શર્ટ હોય કે વેચી દે કે તો જમા કરાવી દે. એટલે કે એને એની અમીરાત બતાવવા માટે 50 જોડી કપડાની જરૂર નથી એમ. એવા જ્ઞાનને સમજ્યા છે. તો પારદર્શક દ્રષ્ટિ ત્યારે જ માણસને કદાચ પ્રાપ્ત થાય કે જે ભૂમિકાએ માણસ ઉભો છે, જે સ્થિતિએ ઉભો છે, એની સ્થિતિએ પોતાના વ્યક્તિત્વને ઘડીક ઊભું રાખીને જોવામાં આવે. તો કદાચ આજે કર્મયોગ, સાંખ્ય યોગે જે ભગવાન વાત કરે છે કે જ્ઞાની યોગીઓને આવી રીતે સાંખ્ય દ્વારા તત્વ સુધી પહોંચી શકાય છે. નંતર આ માર્ગ તો છે જ કર્મયોગી યોગીના. કર્મ કરતા જઈએ, ભૂલ થાય સમજાય એટલે એ કર્મ ન કરીએ, વળી પાછા કર્મ કરતા જઈએ, હાવ બરાબર લાગે ને વળી પાછા આગળ જઈએ, ભૂલ થાય એટલે આપણને ખબર પડે. કર્મ કરતા કરતા જ્ઞાન થાય એ તો છે જ, પણ બીજો માર્ગ એ પણ છે એમ કે સામેવાળા માણસની સ્થિતિએ ઉભા રહીને પોતાના જીવનને ઊભું રાખીને જોવામાં આવે તો વળી જ્ઞાનનો દ્વાર ખુલે એમ. એટલે કે સ્વાર્થી કે પક્ષપાતી કરતા કુસમ કલેશો. હવે આ જ્ઞાનને જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌ માળે મળે છે. પણ જો આ દ્રષ્ટિ જો મળે, આ દ્રષ્ટિ જો ખુલે તો પછી શું થાય કે પ્રેમી ભક્તો એમ કીધું, એ જ્ઞાની માણસ પ્રેમી ભક્ત બને. સામેના માણસનું એને કર્મ ખરાબ ન લાગે કે અતિશય સારા ખરાબના દ્વંદ્વથી પર થાય, ભક્ત બને. આમ શું કહેવાય ધારાવાળું ઘણી વાર કહું, ભક્તિ એટલે કે શું કે હૃદયમાંથી વહેતો ભાવ. એ જ્ઞાની માણસ પ્રેમી ભક્ત બને એમ, પ્રેમથી એને સમજવાનો પ્રયાસ કરે, વાણાતાણીમાં ન થાય એમ કે મારું જીવન આમ જીવો છું તો આનું આમ જ હોવું જોઈએ, આનું આમ જ હોવું જોઈએ, એમ નહીં. જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌમાં હળે મળે છે એમ. એટલા માટે કહે છે તો હવે શું કરવું એમ. આ જ્ઞાનને આવી રીતે આમ તો અંબાઈ જાય એમ નથી.
કે એવી સાપ નથી સાપ પડે તો જ્ઞાનનો દરવાજો ખુલી જાય. તો હું કે સત્કર્મ કરવો ભાઈ દુનિયામાં કરી લે ભલાઈ. પેલું વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે ને કે શેષ શૈયા પર સૂતા છે સમુદ્રમાં, ક્ષીરસાગરમાં સૂતા છે. ખૂબ ગહન અર્થો હશે પણ ક્ષીરસાગરમાં ભગવાન શ્રેષ્ઠ નાગની શૈયા પર સૂતા છે અને આમ અડધો આમ ટેકો દઈ અને અર્ધ સમાધિ અવસ્થામાં છે અને લક્ષ્મીજી પગ દાબે છે. ભાઈ આખું જગત છે એ નારાયણનું છે અને શાંતિથી સૂતા. આપણે જોઈએ તો કેટલા ભગવાન બિલકુલ નિરાતે સૂતા છે. એમ આ આખું જગત ઈશ્વરનું છે એટલી શાંતિથી સૂતા. એને કઈ ઉપાધિ નથી, આપણે એની ઉપાધિ હોય. એનું જગત છે, ઈ ચલાવી રહ્યા છે, એને કઈ ટેન્શન નથી, બિલકુલ શાંતિથી સૂતા છે. એમ વળી પાસે ક્યાં શેષની સૈયા ઉપર, પાછા ક્ષીરસાગરમાં. એમ અને લક્ષ્મી તો પગ દબાવે છે એટલી તો જાહો જલાલીમાં. એમ તો કે શાંતિથી સૂતા છે. તો કે તો આપણે કેવા ભાવથી કર્મ કરવાનું કે સત્કર્મ કરવો ભાઈ દુનિયામાં કરી લે ભલાઈ. આપણે ખાલી નિયતમ કુરુ કર્મત્વમ, ગીતા કે તું તારું ખાલી નિયત કર્મ કર, નિયતમ કુરુ કર્મત્વમ. અહીંયા કે સત્કર્મ કરવો ભાઈ અને દુનિયામાં કરી લે કઈક ભલાઈ. આ ટૂંકા જીવનમાં માનવ દુનિયામાં હું સળી લે, કદાચ એમ થાય આને છેતરી લઈએ, આ શીખી લે, આ શીખી લે, પછી 8 વર્ષ જિંદગીમાં કેટલુંક માણસ શીખી લે. ટૂંકા જીવનમાં માનવ દુનિયામાં શું ચડે છે અને કે સતાર જા સમજો આ કુદરતના ખેલની અંદર. કર્મની અંદરથી મળતું જે ફળ છે કોઈક મહાપુરુષોને સમજાયું કે આ કેમ આમ થાય છે, કેમ આમ થાય છે. કુદરત કર્મની અંદર જે રત રહેલા માણસો છે એનો નિયમ કેમ છે તેમ કોઈ જ્ઞાની પુરુષોને સમજાવ્યું. એમ કે એટલે કે સતાર શાહ સમજો આ કુદરતના ખેલ ન્યારા, લખ્યા લેખ લલાટે કોઈના ટાળ્યા નહીં ટળે. આ પેલા હું કડી સાંભળતો ને તો થોડો નિરાશ થઈ જતો કે લખેલા લેખ નહીં ભૂહાતા હોય એમ કેતા હશે કે ભાઈ જીવનમાં દુઃખ લખ્યું છે એ દુઃખ કોઈ દી મળતું નહીં હોય. નહીં, એમ કહે છે કે તમે કર્મની અંદર રત થયા છો તમારી ભાવનાથી, સત્કર્મ કરીને દુનિયામાં ભલાઈ કરીને તમે તમારા કર્મની અંદર રત થયા છો તો તમારું કર્મ તમારા લલાટમાં લખાઈ ગયું અને કોઈ નહીં ટાળી શકે. તે પછી હું બળમાં આવી ગયો કે હવે વાંધો નહીં. એમ કે પેલા એમ હતું કે આ કોઈ ભૂઈ નહીં કે અને આ બધું દુઃખી થવાનું લખ્યું છે પણ એવું કઈ લખ્યું નથી. એમ આપણે કર્મ કર્યું, સત્કર્મથી કર્યું, ભલાઈથી કર્યું તો આપણા લલાટમાં લખાઈ ગયું, એનો કોઈ ભૂઈ નહીં કે. અને બીજા પદમાં ગઈ એટલું થયા પછી ઈશ્વર માથે કેવો ભરોસો કે ભાઈ ધાર્યું ધણીનું થાય પરંતુ સત્કર્મ તું કરતો જાય. કેમ કીધું કે વિષ્ણુ ભગવાન શેષની સિવાય આખું જગત એનું છે, બિલકુલ શાંતિથી સૂતા છે. આપણે ખાલી કઈ કરીએ કેમ નથી, ખાલી આપણે આપણું નિયત કર્મમાં આપણે શ્રદ્ધા નિષ્ઠા રાખવાની છે. ઈશ્વર આપણને જ્યાં મૂક્યા છે એટલે કે ધારું ધણીનું થાય પરંતુ સત્ય કર્મ તું કરતો જા, સેવક બનીને સેવા કરજે. કર્મની અંદર, આપણા કાર્યની અંદર, આપણા કર્તવ્ય પરાયણતાની અંદર આપણે ખાલી સેવક બનવાનું, અકળાઈ નથી જવાનું. એમ સેવક બનીને સેવા કરજે અને ધ્યાન ધણીનું તું ધરતો જા. પણ કેવી રીતે સેવા કરજે? તનથી, મનથી ને વસનથી, ત્રણેયથી. એમ શરીરથી, મનથી અને વાણીથી, તનથી, મનથી, વસનથી ભાઈ સાચી સેવા. તને જે હાસુ સમજાય ને એમાં તું રત રહેતો જા. તો શું થાય? કર્મ યોગે ને યોગી ના, કર્મ દ્વારા તને જ્ઞાન પ્રાપ્ત થતું જશે અને એમ કરતા શાંતિ સુધી પહોંચાઈ જશે. એમ એટલે કે તનથી, મનથી, વસનથી સાચી સેવા કરજો ભાઈ. સત્યમેવમ જયતે આખીર, એમાં શાની નવાય? સત્યનો જય થાય છે, એમાં કોઈ મારે કહેવાની વાત જ નથી. એમ સત્યનો જય હોય જ છે. એમ સતર બાપુ કહે દયા ધર્મમાં નિષદીન રહેજો, નિડર થઈને વિચરતો જા. તું નિડર બની જાય. એમ આમાં કઈ બીજું ફરે એમ નથી. કર્મની અંદરથી તે જે ફળ પ્રાપ્ત કર્યું એને કોઈ ભૂલી શકે એમ નથી. તનથી, મનથી, વસનથી સાચી સેવા. તને જે સાસુ સમજાણું અથવા તો સમજવાનું બાકી મહાપુરુષો પાસેથી જાણજે. સાસુ સમજાણું સત્યમેવ જયતે આખિર, એમાં શાની નવાય? સત્યનો જય થાય જ છે. માટે દયા ધર્મમાં તો નિષ્દિન રહેજે. કોઈ માણસનું કર્મ આપણને ન સમજાય, કોઈ માણસની સ્થિતિ આપણને ન સમજાય તેની ઉપર દયા રાખજે. દયા ધર્મમાં નિષ્દિન રહેજે. દયા ઈ જ ધર્મ છે એવું કીધું મહાપુરુષોએ. દયા ઈ જ ધર્મ. મેં કીધું એમ કે જ્ઞાનમાં વાંધો છે જેમાં જેનો જેમ ઉછેર થાય છે ને એના એટલું સત્ય સમજાય છે. એટલા માટે કે ભાઈ દયા ધર્મમાં નિષદીન રહેજે તો તું નિડર થઈને વિચરતો જા. આગળ કે યોગી તો પોતાનું કરતા